જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આગામી કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે જામનગર કોર્પોરેશન ઉપર છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસન કુશાસન કરી રહી છે। એમની સામે કોંગ્રેસ પાર્ટીએ તહોમતનામું ચાર્જશીટ આજે લગાવી છે। જામનગરની પ્રજાજનો પાસે જઈ અને એમની જે અગવડતાઓ અને એમની જે માગણીઓ હતી અને આ 20 વર્ષના શાસન દરમિયાન જે કામો નથી થયા, જે ગેરવહીવટ થયો છે, એ મુદ્દાઓને લઈને આજે અમે તહોમત લગાવ્યો છે। હું આપને પહેલા મુદ્દા ઉપર જ વાત કરું તો આ જામનગર શહેરની અંદર આખા વિશ્વને ખ્યાતનામ ક્રિકેટરો આપ્યા છે। સર રણજીતસિંહ હોય, દિલીપસિંહ હોય, જેના નામે રણજીત ટ્રોફી અને દિલીપ ટ્રોફી આખા દેશની અંદર રમાય છે। અનેક ક્રિકેટરો, વિનુ માકડ હોય, રવિન્દ્ર જાડેજા હોય, અજય જાડેજા હોય, સલીમ દુરાની હોય, આવા ક્રિકેટરો આપ્યા છે જેમના નામે ટ્રોફીઓ રમાય છે આખા દેશની અંદર, પરંતુ એ ટ્રોફી માટેનો મેચ જામનગરમાં નથી રમી શકાતો। જામનગર કોર્પોરેશનની અનાવડતને કારણે કોઈ પણ સ્પોર્ટ્સ સંકુલ જામનગરની અંદર બની શક્યું નથી। વેસ્ટ એનર્જી કંપની જે છે એ જામનગરની અંદર નજીકમાં જ એનો કચરાનો નિકાલ કરે છે। 4 વોર્ડ તો એવા છે કે જેનાથી પૂરેપૂરા પ્રભાવિત છે, લોકો દુર્ગંધ ભોગવી રહ્યા છે। કોર્પોરેશનોની અંદર આ કંપની સાથે સાઠગાંઠને હિસાબે કોર્પોરેશન એમની સામે પગલાઓ પણ નથી લેતી। જામનગરના ઘણા બધા વિસ્તારો એવા છે કે એ વિસ્તારોની અંદર આજની તારીખમાં દુર્ગંધયુક્ત ફિલ્ટર થયા વગરનું પાણી આપવામાં આવી રહ્યું છે। દરેક કામોની અંદર 8% થી લઈ અને 40% સુધીનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। આપ સૌને ખબર છે કે જામનગરની અંદર જે બ્રિજ બનાવવામાં આવ્યો એ બ્રિજ આમ જોઈએ તો પ્રજા માટે બિનઉપયોગી છે, પરંતુ 197 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ માટેનું ઠરાવ થયા પછી 226 કરોડ રૂપિયા, 227 કરોડ રૂપિયા આ બ્રિજ પાછળ ખર્ચાણા। એમાં ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો પાસેથી ભારતીય જનતા પાર્ટીએ અને કોર્પોરેશનના શાસકોએ મોટી મસ્ત રકમો લીધી છે। જામનગર શહેરની અંદર રોડ રસ્તાની સ્થિતિ બીજા કોર્પોરેશનોના પ્રમાણમાં અતિ ખરાબ હાલતની અંદર છે। ટ્રાફિકની સમસ્યાઓ છે અને ચોમાસા દરમિયાન અડધો ઇંચ વરસાદ પડે તો પણ રોડ ઉપર પાણી ભરાઈ જાય છે, પ્રજા તકલીફ ભોગવી રહી છે। આ તમામ મુદ્દાઓ ઉપર ચાર્જશીટ રજૂ કર્યું છે અને આવતા દિવસોની અંદર અમારો ચૂંટણી ઢંઢેરો જે આવશે એમાં એના સોલ્યુશન માટે કોંગ્રેસ પાર્ટી કોર્પોરેશનની અંદર સત્તા ઉપર આવશે તો શું શું કામ કરશે એ પણ પ્રજા સમક્ષ વાત લઈને અમે જવાના છીએ।